તો હર હર મહાદેવ મિત્રો, તો આપણે થઈ ગયા છીએ સવારમાં રેડી અને પછી બધા ભાઈઓ આવી ગયા. તો બધા ભાઈઓની આપણે મુલાકાત કરી લીધી અને બધા ભાઈઓને મળીને પછી આપણે ને આ વંદિત બાપુ તો કંઈક ફૂલ ગમમાં પીડાવે એવું લાગતું હતું, કેમ કે ફોનમાં એટલા મશગુલ હતા અને આ બંને ભાઈઓ કંઈક ફૂલ ટેન્શનમાં હોય એવું લાગે છે. અને પછી બધાને આપણે રામ રામ કર્યા અને બધાની મુલાકાત કરી લીધી અને પછી આપણે આવી ગયા વંદિત બાપુ પાસે. તો વંદિત બાપુ કંઈક બધા છોકરા વાંચવાનું કામ હોય પૂરું, આ ભાઈ ફૂલ એટીકેટીમાં હતા. અને વંદિતભાઈના બૂટ જોયા તો બૂટમાં કંઈક બૂટની વાદરી આવી રીતે કંઈક અલગ જ બાંધી હતી. આપણે આવું પહેલી વાર જોયું હતું. અને આ બધાને જમવાનું પીરસવા ઉભા રાખી દીધા હતા. તો શરૂવાલે બધું જમવાનું ચાકતા હતા એમ. આ જો શરૂવાલે પાપડ ખાય છે ને આ ભાઈ તો છેલ્લે વાળા છાશ આપે છે. અને આપણે વજ્ર બાપુને પણ મુલાકાત કરી લીધી. કાકા આવી ગયા હતા ટેમ્પો લઈને. આ પ્રતિકભાઈ કંઈક પાછળ ટીંગાઈ ગયા હતા અને ટેમ્પો કંઈક થોડોક એવો હલવાઈ ગયો હતો અંદર લાવવામાં. અને પછી પાછો ફાઇનલી નીકળી ગયો ને મિશન સક્સેસફુલ થઈ ગયું. આ ગામના વૃદ્ધો કંઈક ફૂલ એટીકેટીમાં હતા અને ઢોલીવાળાએ તો ભાઈ ફૂલ રમસકડી બોલાવી દીધો ભાઈ ઢોલ વગાડવામાં. અને બહુ પૈસા આવ્યા અને આ પૈસા આવ્યા તેમને પછી એમને બધાને ભાગે ભરતા આપી દીધું. અને રાત્રે પછી જય બાપુને ફોટો શૂટિંગનું કામકાજ સોંપી દીધું. અને પછી અમે બધા જોતા હતા, બધા ફોટો શૂટિંગ ને બધું પાડતા હતા અને બધા ભાઈઓ ભેગા થઈ ગયા. આપણે પણ નાનો એવો વિડીયો ઉતારી લીધો હતો. અને શરૂ બધા અહીંયા ડિસ્કો કરવા માંડ્યા હતા, કેમ કે ડીજે બહુ સારું વાગતું હતું એટલે પછી બધા રમસકડી બોલાવી.